તો હવેનો મુદ્દો છે અક્ષીય કંકાલ તંત્રમાં આવશે કરોડ સ્તંભ. ચલો તો હવે કરોડ સ્તંભની આપણે વાત કરીએ. હું તમને પૂછું કે ભાઈ મને કરોડ સ્તંભનું કાર્ય જણાવો, તો તમે કહેશો કે સર આ કરોડ સ્તંભ છે એ શીર્ષને આધાર આપે છે એવું કહી શકાય. બોલો હા કે ના? કરોડ સ્તંભ છે કોને આધાર આપે છે? શીર્ષને આધાર આપે છે. બીજું કે સર કરોડ સ્તંભે કરોડરજ્જુનું રક્ષણ કરે છે. કરોડ સ્તંભ અલગ, કરોડરજ્જુ અલગ, બરાબર. કરોડ સ્તંભની અંદર હશે કશેરુકાઓ, મણકા 1 2 3 4 5 6 આ રીતે બધા મણકા હશે, અને સાયન્ટિફિક ભાષામાં આપણે એને કશેરુકા કહીએ છીએ. એ મણકા ભેગા થઈને કશેરુકાઓ ભેગી થઈને બનાવે એને કહેવાય કરોડ સ્તંભ, બરાબર ને? કે અને એ કરોડ સ્તંભની અંદર હોય કરોડરજ્જુ, અંદરથી શું પસાર થતું હશે? કરોડરજ્જુ. એનો મતલબ એમ કે કરોડ સ્તંભ એક પ્રકારનું કરોડરજ્જુનું કવચ છે, એટલે કે કરોડ સ્તંભનું રક્ષણ કરે, કરોડરજ્જુનું રક્ષણ કરે છે. કોણ? કરોડ સ્તંભ. એટલે આ બે વસ્તુ અલગ અલગ છે. પહેલાં તો મગજમાં આ વાત ઉતારી લેવાની, કરોડરજ્જુ અલગ અને કરોડ સ્તંભ અલગ. આને વર્ટેબ્રલ કોલમ કહેવાય અને આને સ્પાઇનલ કોર્ડ કહેવાય. સ્પાઇનલ કોર્ડ એટલે કરોડરજ્જુ, વર્ટેબ્રલ કોલમ એટલે કે કરોડ સ્તંભ, અને વર્ટેબ્રા એટલે કશેરુકાઓ, વર્ટેબ્રા એટલે મણકા, વર્ટેબ્રા એટલે મણકા, અને વર્ટેબ્રલ કોલમ એટલે કરોડ સ્તંભ. તો એક તો કરોડરજ્જુને કરોડ સ્તંભ છે એ રક્ષણ આપે છે. ચલો બીજું કંઈ લખવું હોય તો લખી શકાય. હા, તો આ જે કરોડ સ્તંભ છે, તમે જુઓ પાછળ કરોડ સ્તંભ છે, તો એની સાથે પીઠના સ્નાયુઓ પણ જોડાયેલા છે, એની સાથે પાંસળીઓના સ્નાયુઓ પણ જોડાયેલા છે. એટલે પાંસળીઓના સ્નાયુઓને જોડવા માટે અને પીઠના સ્નાયુઓના જોડાણ માટે એક પ્રકારની સપાટી પૂરી પાડે છે, બરાબર ને? ઓકે. કયા સ્નાયુઓ જોડાઈ શકે છે આના આધારે? બરાબર, એક તો પીઠના અને બીજા છે પાંસળીઓના, બરાબર. ઓકે, તો પીઠના અને પાંસળીઓના સ્નાયુઓ માટે જોડાણ સપાટી પૂરી પાડે છે, જોડાણ સપાટી પૂરી પાડે છે. આટલી ખબર પડી ગઈ કે હવે આ કરોડ સ્તંભ છે એમાં આ રીતે હશે, બરાબર. આ સમજી લો કે આ એક મણકો છે, આ એક મણકો છે, એ રીતે અહીંયા આ રીતે અહીંયા હશે આ બીજો મણકો. આવી રીતે સળંગ કેટલી કશેરુકાઓ હશે? 26. કેટલી છે? 26. ઓકે. તો આવી રીતે ક્રમબદ્ધ 26 કશેરુકાઓ, એટલે કે આ રીતે 26 મણકા ક્રમ અનુસાર ગોઠવાઈને એક સ્તંભ જેવી રચના કરે છે, જેને આપણે કહીએ છીએ કરોડ સ્તંભ. એટલે આ એક મણકો એટલે બરાબર એક કશેરુકા. આને આપણે નામ આપીએ કશેરુકા. અંગ્રેજીમાં આને કહેવાય છે વર્ટેબ્રા. વર્ટેબ્રા એટલે કશેરુકા. તો આવી 26 કશેરુકાઓ 1 બાય 1 એક સાથે જોડાઈને કરોડ સ્તંભની રચના કરે છે. કરોડ સ્તંભની પહેલી કશેરુકા, આ જે કશેરુકા છે, કરોડ સ્તંભની પહેલી કશેરુકા અહીંયા ખોપરી સાથે જોડાયેલી હોય છે, અને આ હિસ્સો કે જેના દ્વારા પહેલી કશેરુકા ખોપરી સાથે જોડાય છે આને આપણે કહીએ છીએ ઓક્સિપિટલ કોન્ડાઇલિસ. શું કહીએ છીએ આપણે આને? ઓક્સિપિટલ કોન્ડાઇલિસ, બરાબર. કે તો અહીંયા હું નામ આપી દઉં છું. આ નામ આપણે હમણાં છેલ્લા લેક્ચરમાં પણ જોયેલું, પણ અગત્યનું છે એટલે આ બીજી વાર મેં કીધું, બરાબર. ઓક્સિપિટલ કોન્ડાઇલિસ. તો ઓક્સિપિટલ કોન્ડાઇલિસની મદદથી ખોપરીનો જે અગ્રભાગ છે, અથવા તમે કહી શકો ખોપરીનું જે ઓક્સિપિટલ અસ્થિ છે, એ કરોડ સ્તંભના પહેલી કશેરુકા સાથે જોડાયેલું હોય છે. હવે આ કરોડ સ્તંભની પહેલી કશેરુકા છે એને કંઈક આપણે એક ચોક્કસ શીર્ષક આપવાનું છે, બરાબર. તો સૌથી પહેલી કશેરુકા કે જેની સાથે ખોપરી જોડાયેલી છે ઓક્સિપિટલ કોન્ડાઇલિસની મદદથી, એ કશેરુકાને શું કહે છે? તો એને કહીએ છીએ એટલાસ. પહેલી જે કશેરુકા છે એને શું કહીશું આપણે? એટલાસ. બોલો, ખ્યાલ આવી ગયો? કે એટલે આ નામ પૂછાય છે કે પહેલી કશેરુકાનું નામ બોલો, તો પહેલી કશેરુકાનું નામ છે એટલાસ. અક્ષર તરીકે પણ એને ઓળખવામાં આવે છે. બોલો, ખ્યાલ આવી ગયો? કે ચલો ભાઈ 26 છે, તો એ 26 કઈ કઈ છે તો આપણે એના નામ આપી દઈએ, બરાબર ને? કે તો મુખ્યત્વે કરોડ સ્તંભની અંદર આપણને
4 પ્રકારની કશેરુકાઓ જોવા મળશે. કેટલા પ્રકારની? 4 પ્રકારની. ઓકે, ચાલો. ઉપરની 7 કશેરુકાઓ, આ 2 મણકા છે એવા 7 હશે, બરાબર. તો ઉપરની જે 7 કશેરુકાઓ છે એને કહેવાય ગ્રીવા કશેરુકા, કે જે ગરદનનો ભાગ બનાવે છે. કયો ભાગ બનાવશે? ગરદનનો. બોલો, ખ્યાલ આવી ગયો? કે ચલો, એના પછી તમારો જે ઉરસીય પ્રદેશ બને છે એમાં આવી રીતે જે કશેરુકાઓ હશે એ હશે 12. કેટલી હશે? 12. એને કહેવાય ઉરસીય કશેરુકાઓ. કઈ કશેરુકાઓ? ઉરસીય. એના પછી બીજી નીચે 5 હશે. એના પછીની 5 કશેરુકાઓ હશે, એને કહીએ છીએ આપણે કટી. શું કહીશું આપણે? કટી. એટલે 5 હશે કટી કશેરુકાઓ. એના પછી હશે બીજી 5 કશેરુકાઓ, જેને કહીએ છીએ આપણે ત્રિક. અને એના પછી બીજી 3 કશેરુકાઓ હશે, જેને આપણે કહીએ છીએ પુચ્છ કશેરુકાઓ. સમજાવું છું, એ કન્ફ્યુઝન સમજાવું છું. એ પૂછાય છે એટલા માટે મેં અહીંયા નંબર થોડા અલગ મૂક્યા છે, બરાબર. ટૂંકમાં છેલ્લે આપણે તાળો મેળવશું. આપણે કેટલા થવા જોઈએ? 26. હવે તમે સંખ્યા ગણો છો. અહીંયા 7 ગ્રીવા કશેરુકા, 12 ઉરસીય કશેરુકા, 12 ને 7 19, 19 ને 10 5 કટી અને 5 ત્રિક કશેરુકા 29, 29 ને 3 32. એટલે ટોટલ કશેરુકાઓ થઈ 32. હવે 32 ની 26 કરવી છે તો આ જે 5 ત્રિક કશેરુકાઓ છે અસલમાં એકબીજા સાથે જોડાયેલી હોય છે, એટલે આને 1 ગણવામાં આવે છે. શું ગણવામાં આવે છે? 1. છે 5 કશેરુકાઓ છે. કેટલી? 5. પણ એ 5એ 5 આમ એકદમ ભેગી થઈ ગયેલી છે, એકબીજા સાથે કેવી થયેલી છે? જોડાઈ ગયેલી છે. એટલે તમને લાગશે કે કેટલી કશેરુકા છે? 1 જ, પણ અસલમાં એ 5 કશેરુકાઓનું શું છે? જોડાણ છે. અને એટલા માટે આપણે એની કેલ્ક્યુલેશનમાં શું લઈએ છીએ? 1. બરાબર. ચલો, એ જ રીતે આ 3 પૂંછડીની જે કશેરુકાઓ છે એ પણ એકબીજા સાથે જોડાઈને ત્રિકોણ આકાર અસ્થિ બનાવે છે, બરાબર. એટલે અહીંયા છેલ્લે આવો કંઈક શેપ પડે, એટલે અહીંયા એક કશેરુકા અહીંયા હોય, એક અહીંયા હોય, એક અહીંયા હોય. એટલે આ રીતે નાનકડી પૂંછડી બને છેલ્લે. કરોડ સ્તંભમાં નાનકડી એક પૂંછડી બને છેલ્લે. અને એમાં હોય કેટલી કશેરુકાઓ? 3 કશેરુકાઓ. અને 3 કશેરુકાઓને આપણે પુચ્છ કશેરુકાઓ કહીએ છીએ. પણ આ 3 એકબીજા સાથે જોડાઈને ત્રિકોણાકાર પુચ્છાસ્થિ બનાવે છે. એટલે આને પણ એક જ તરીકે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. હવે હિસાબ મારીએ ફરીથી. 12 ને 7 19, 19 ને 5 24 ને 2 26. હવે થઈ ગઈ 26. ઓકે, ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે. એટલે આ રીતે કેટલા પ્રકારની કશેરુકાઓ છે? તો 1 2 3 4 અને 5. કેટલી કશેરુકાઓ છે? તો 26. હવે પ્રશ્નમાં જોવાનું કે 32 પણ આપેલું છે કે કેમ. ખ્યાલ આવી ગયો? 32 હશે તો એનો મતલબ શું થયો હશે કે 5 એને ત્રિક ગણી છે અને 3 એને પુચ્છ ગણી છે. સેટ મુદ્દો? હવે દરેક કશેરુકામાં તમે જોશો તો મધ્યમાં આ રીતે પોલો ભાગ જોવા મળશે. દરેક કશેરુકામાં મધ્યમાં જોવા મળશે તમને એક પોલો ભાગ. અને આ જે પોલો ભાગ છે એને ચેતાનાલી કહે છે. શું કહીશું આપણે આને? ચેતાનાલી. દરેક મણકામાં મધ્યમાં આવો ખાંચો જોવા મળશે, પોલો ભાગ જોવા મળશે, અને એને ચેતાનાલી તરીકે ઓળખવામાં આવે છે. અને આ ચેતાનાલીમાંથી સમજી લો કે આ છે તમારું બ્રેઇન, આ છે મગજ, બરાબર. અને આ મગજનો આ પૂંછડીવાળો ભાગ નીકળે, આને આપણે કહીએ કરોડરજ્જુ. શું કહીએ? હા, મગજ છે, કરોડરજ્જુ, બરાબર. તો આ કરોડરજ્જુ નીકળ્યું. તો આ 1 by 1 દરેક કશેરુકામાં જે ચેતાનાલીમાં પોલો મધ્ય ભાગ હશે એમાંથી આ રીતે કરોડરજ્જુ છે પસાર થાય છે. બોલો, ખ્યાલ આવી ગયો ને? એટલે આજુબાજુ અહીંયા આ રીતે આમ હશે આખું કરોડ સ્તંભ, અને એના વચ્ચે જે જગ્યા હશે એમાંથી પસાર થતું હશે કરોડરજ્જુ. અને એટલા માટે આપણે અહીંયા લખ્યું કે ભાઈ કરોડરજ્જુનું રક્ષણ કરે છે કોણ? કરોડ સ્તંભ. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? બરાબર કે એટલે આ જે મધ્યમાં જે પોલાણવાળો ભાગ જોવા મળે છે એને ચેતાનાલી કહીશું, અને ચેતાનાલીમાંથી કરોડરજ્જુ પસાર થાય છે. આટલી ખબર પડી ગઈ? હવે આના ઉપરથી ઘણીવાર એક સૂત્ર પણ પૂછાતું હોય છે. દાખલા તરીકે આ જે ગ્રીવા છે એના માટે સંજ્ઞા આવે છે સર્વાઇકલ. શું કહેવાય? સર્વાઇકલ. આને આપણે લખીએ C7. શું લખીએ? C7.
ઉરસીય એટલે આના માટે વપરાય થોરેસિક એટલે આને લખીએ T12 બરાબર ઓકે. કટી તો આના માટે શબ્દ વપરાય છે લંબર એટલે આને આપણે લખીએ છીએ 5. પછી આ જે ત્રિક છે એના માટે વપરાય છે શબ્દ સેક્રલ બરાબર એટલે આને લખીએ આપણે 3. બોલો ખ્યાલ આવી ગયો ઓકે. અને એના માટે અહીંયા પણ આ રીતે હશે. આને કુકીજીયલ કહેવાય. પૂછને શું કહેવાય? કુકીજીયલ બરાબર ને ઓકે. આના માટે શબ્દ વપરાય છે સી એટલે અહીંયા લખશું આપણે 3. બોલો ખ્યાલ આવી ગયો. એટલે આ એક સૂત્ર બને છે કશેરુકાઓનું એક સૂત્ર બને છે આવી રીતે કે ભાઈ C7 T12 L5 S3 નહીં S5 S શું હશે 5 અને C3 બરાબર ઓકે. એટલે આ રીતે એક સૂત્ર પણ બને છે. પણ આપણે બુકમાં જે આપેલું છે એ પ્રમાણે આને 1 ગણીએ છીએ અને આને પણ 1 ગણીએ છીએ. એક ગણીને હિસાબ મારીએ તો 26 થશે. આ રીતે ગણીને હિસાબ મારીશું તો 32 કશેરુકાઓ થશે. અને એ રીતે ક્રમ અનુસાર ગોઠવાઈને કરોડ સ્તંભની રચના કરે છે. કરોડ સ્તંભ છે તો આપણે આમ ટટ્ટાર ઊભા રહી શકીએ છીએ બરાબર ઓકે. કરોડ સ્તંભ છે તો આપણું જે ધડ છે એનું માળખું પણ રચાય છે. કરોડ સ્તંભ જ ના હોય તો ધડનું માળખું રચાય નહીં બરાબર. એટલે કરોડ સ્તંભ એક મુખ્ય ભાગ ભજવે છે. આપણે જે ટાઈટ મતલબ સ્થિર ઊભા રહી શકીએ છીએ ટટ્ટાર ઊભા રહી શકીએ છીએ આપણે બેન્ડિંગ કરી શકીએ છીએ આપણું પોસ્ચર ચેન્જ કરી શકીએ છીએ આ બધા માટે જવાબદાર છે કરોડ સ્તંભ. બોલો ઉતરી ગઈ મગજમાં વાત ઓકે. તો આટલું આપણે આ કરોડ સ્તંભ વિશે યાદ રાખશું. ક્લિયર છે. હવે આના પંચ કયા કયા છે એટલે એક આનો પંચ કે જે નીટમાં પૂછાવા લાયક છે એ છે એટલાસ. એ કયો છે? એટલાસ. આનો પંચ છે. તો ભાઈ સૌથી પહેલું અસ્થિ કયું તો એટલે સૌથી પહેલી કશેરુકા કઈ તો એટલાસ બરાબર ઓકે. કે જે તમારા શીર્ષ ભાગ સાથે જોડાયેલ હશે કોની સાથે? ઓક્સિપિટલ કોન્ડાઇલિસની મદદથી. અને બીજો જે પ્રશ્ન આમાં પૂછાય છે એ છે કશેરુકાઓના નામ એના પ્રકાર કોની કેટલી સંખ્યા બરાબર ને. આટલું આ 2 વસ્તુ આની અંદર પંચ લાઈન છે. બાકી બધું લોજિકલ છે બરાબર. તમે આરામથી લખી શકો છો. ચલો હવે આપણે કરોડ સ્તંભ વિશે પૂરું કર્યું. હવે આપણે જોઈએ પાંસળીઓ વિશે. બોલો આમાં કોઈને કંઈ ડાઉટ? એકદમ સરળ છે બરાબર. હવે આપણે જોઈએ છે પાંસળીઓ જેને અંગ્રેજીમાં રીપ્સ કહીશું. પાંસળીઓ એટલે કે રીપ્સ. હવે હું તમને પૂછું કે ભાઈ આપણા શરીરમાં કેટલી પાંસળીઓ આવેલી છે કેવી પાંસળીઓ છે તો તમે કહેશો સર પાંસળીઓ તો એકદમ પતલી હોય છે થોડી ઘણી લાંબી હોય છે ચપટા અસ્થિ છે આવું બધું કહેવાય બરાબર. હા એની તારીફ એ હું અહીંયા લખતો નથી બરાબર ને. કેટલા જોડ છે તો સર તમે કહેશો 12 જોડ છે. પાંસળીઓની સંખ્યા કેટલી? 12 પાંસળીઓ નહીં 12 જોડ પાંસળીઓ. એ કઅહીંયાથી આવે કઅહીંયાથી આવે બરાબર ને ઓકે. હવે આ જે પાંસળીઓ છે 3 પ્રકારની છે. કેટલા પ્રકારની? 3 પ્રકારની બરાબર ઓકે. એક જે પાંસળીઓ છે એને કહીએ છીએ સાચી. કેવી હશે? સાચી ટ્રુ બરાબર. તો બીજી ખોટી હશે. ત્યારે એક સાચી હોય તો બીજી શું હોય? ખોટી હોય. અંતઃસ્તર હોય તો કયું સ્તર હોય? બાહ્ય સ્તર હોય. એવી રીતે તો કેટલીક સાચી પાંસળીઓ હોય છે કેટલીક ખોટી પાંસળીઓ હોય છે. અને ત્રીજી છે એ તરતી હોય છે. કેવી હોય છે? તરતી હોય છે. પાણી નથી તો પણ તરતી છે. ચોથો કોઈ પ્રકાર નથી કે જેને તમે ઉડતી કહી શકો બરાબર. એટલે ટૂંકમાં 3 જ પ્રકારની પાંસળીઓ છે. કઈ? સાચી ખોટી અને તરતી. ચલો સાચી પાંસળી જે છે એને આપણે અંગ્રેજીમાં કહેવું હોય તો ટ્રુ રીબ્સ કહેવાય. શું કહેવાય? ટ્રુ રીબ્સ. આને કહેવાય છે ફોલ્સ રીબ્સ અને આને કહેવાય છે ફ્લોટિંગ. શું કહેવાય આને? ફ્લોટિંગ રીબ્સ. આલી ખબર પડી ગઈ ઓકે. હવે પાંસળીઓ એક એવી રચના છે પાંસળીઓ હું આમ ઉભો પાંસળીઓ છે પાંસળીઓ આગળ એટલે કે આ મારી વક્ષ બાજુ કહેવાય. એટલે આ વક્ષ બાજુ એ પાંસળીઓ છે કોની સાથે જોડાયેલી છે? ઉરોસ્થથી. કોની સાથે? હા વક્ષ બાજુ એ પાંસળીઓ ઉરોસ્થથી સાથે જોડાયેલી હોય અને પૃષ્ઠ બાજુ એ પાંસળીઓ કરોડ સ્તંભ સાથે. ઇઝી ને? ગોખવાની કોઈ જરૂરત જ નથી આમાં બરાબર ઓકે. તો પાંસળીઓનું આપણે પૃષ્ઠ કનેક્શન આપી દઈએ તો પૃષ્ઠ બાજુ એ કોની સાથે? ઉરોસ્થથી સાથે બરાબર કે. અને વક્ષ બાજુ એ પાંસળીઓ જોડાયેલી હશે કોની સાથે?
કરોડ સ્તંભ સાથે. ચલો એમાં થોડું સ્પેસિફાય કરીએ આપણે. કરોડ સ્તંભમાં તો ઘણી બધી કશેરુકાઓ છે, બરાબર, પણ એમાંથી તમારી પાંસળીઓ જે કશેરુકાઓ સાથે જોડાયેલી છે, કઈ કશેરુકાઓ છે? ઉરસીય કશેરુકાઓ. બોલો, ઉતરે છે મગજમાં વાત? કે એટલે કૌંસમાં હું લખું છું કરોડ સ્તંભ તો ખરું, પણ કઈ કશેરુકાઓ? ઉરસીય કશેરુકાઓ. આટલી ખબર પડી ગઈ? 12 જોડ પાંસળીઓ અને 12 ઉરસીય કશેરુકા, એટલે સેટ થઈ ગયો મામલો. ઉતરી ગઈ મગજમાં વાત? સમજાણું આ કે ના? ઉપર આ કશેરુકાઓમાં પાંસળીઓ નથી જોડાયેલી આમાં, બરાબર. આ તો ગ્રીવા કશેરુકાઓ છે. કઈ છે? ગ્રીવા, ઉપર ગરદન વાળી. એના પછી જે ચાલુ થાય છે ને 12, તો દરેકે 12 કનેક્શન છે. કયું? પાંસળીઓનું. એને એટલા માટે કેટલી જોડ છે? 12 જોડ પાંસળીઓ છે. સિમ્પલ છે ને? ચલો હવે આપણે સમજી લઈએ કે પાંસળી પૃષ્ઠ બાજુએ ઉરોસ્થિ, સોરી આ મેં ઊંધું લખી દીધું. વક્ષ બાજુએ કોની સાથે? ઉરોસ્થિ સાથે. અને પૃષ્ઠ બાજુએ કોની સાથે? કરોડ સ્તંભ સાથે. બરાબર ને? હવે કરેક્ટ. તો પૃષ્ઠ બાજુએ કરોડ સ્તંભ સાથે જે પાંસળીઓ જોડાય છે, બરાબર, એ પાંસળીઓ છે એમાં તમને 2 જોડાણ જોવા મળશે. કેટલા જોડાણ જોવા મળશે? 2. એમાં 2 કનેક્શન હશે, બરાબર. તો જ્યાં તમને બે જોડાણ જોવા મળશે, તો એ પ્રકારની જે પાંસળી છે, એટલે પાંસળીની જે પ્રકૃતિ જે શું થઈ, તો એને કહેવાય દ્વિશિરસ્થ. એ કઈ પ્રકૃતિ છે? દ્વિશિરસ્થ. અંગ્રેજીમાં એને કહેવાય બાયસેફાલિક. બાયસેફાલિક એટલે કે જે પાંસળીઓ છે પૃષ્ઠ બાજુએ 2 જોડાણ દર્શાવે. કેટલા જોડાણ? 2. સમજી લો કે આમ પાછળ પાંસળી જઈ રહી છે આ પૃષ્ઠ બાજુએ, એટલે એક આટલો ભાગ હોય અને એની સાથે એક બીજો આટલો ભાગ હોય, બરાબર. એટલે પૃષ્ઠ બાજુએ કેટલા જોડાણ હશે? 2 જોડાણ હશે, બરાબર. અને એટલા માટે એને શું કહીએ છીએ આપણે? દ્વિશિરસ્થ, અથવા અંગ્રેજીમાં કહેવાય એને બાયસેફાલિક. શું કહીશું એને? આની ખાલી તમે વ્યાખ્યા યાદ રાખજો. સિમ્પલ વ્યાખ્યા છે, સીધી મગજમાં ઉતારો કે ભાઈ પાંસળીઓ પૃષ્ઠ બાજુએ છે, કેટલા જોડાણ દર્શાવે છે? 2 જોડાણ ધરાવે છે. તેથી તેને આપણે શું કહીશું? દ્વિશિરસ્થ, અથવા તો અંગ્રેજીમાં એને બાયસેફાલિક તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ચલો હવે સાચી પાંસળીઓની વાત કરીએ તો શરૂઆતમાં જે 1 થી 7 જોડ પાંસળીઓ છે એ સમજો. બહુ સરળ વ્યાખ્યા છે. શરૂઆતની જે 7 જોડ પાંસળીઓ છે એ પૃષ્ઠ બાજુએ કરોડ સ્તંભ સાથે, એટલે કે ઉરસીય કશેરુકાઓ સાથે, અને વક્ષ બાજુએ ઉરોસ્થિ સાથે જોડાયેલ હોય છે, બરાબર. કઈ? પહેલી 7 જોડ, બરાબર. એટલે એમના કનેક્શન બંને બાજુએ છે. પાછળ પણ કરોડ સ્તંભ સાથે પણ જોડાયેલી છે, અને આગળ ઉરોસ્થિ સાથે પણ જોડાયેલી છે. અને એટલા માટે એમને કહીએ છીએ સાચી પાંસળીઓ. પણ એવી કેટલી હોય છે? 1 થી 7, એટલે ટોટલ 7 જોડ પાંસળીઓ એવી છે, બરાબર. સમજો હા. કે માની લો કે આ છે કરોડ સ્તંભ, બરાબર. ઓકે. હવે અહીંયાથી આપણે જે પાંસળી લાવીએ છીએ આ રીતે, અહીંયાથી આમ આ રીતે આગળ લાવીએ છીએ આમ, બરાબર. સમજવા માટેની આકૃતિ છે કે. અને અહીંયા હશે, હવે આ કરોડ સ્તંભ છે ને અહીંયા છે, તમે સમજી લો 3D પિક્ચર દોર્યું છે એવું સમજો મેં. અને આમ પાંસળી આમ આવે છે આગળ, અને અહીંયા છે આ દોર્યું મેં ઉરોસ્થિ. શું દોર્યું? ઉરોસ્થિ. એટલે હવે અહીંયા દોરી દઉં છું, બરાબર. આ છે તમારું ઉરોસ્થિ. એટલે પહેલી 7 જોડ પાંસળીઓ એવી હશે કે જે પૃષ્ઠ બાજુએ કરોડ સ્તંભ સાથે પણ જોડાયેલી હશે, અને આમ આગળ આવીને વક્ષ બાજુએ કોની સાથે જોડાશે? ઉરોસ્થિ સાથે. આવી 7 જોડ હોય છે. એટલે આવી પાંસળીઓને સાચી પાંસળીઓ કહે છે. સેટ થયો મુદ્દો? ચલો ખોટી પાંસળીઓ કઈ છે? તો 8મી, 9મી અને 10મી જોડ. આ 3 પાંસળીઓની જે જોડ છે એને ખોટી પાંસળીઓ કહે છે. કારણ કે આ જે પાંસળીઓ છે એ પૃષ્ઠ બાજુએ કરોડ સ્તંભ સાથે તો જોડાયેલી છે, પણ વક્ષ બાજુએ સીધી ઉરોસ્થિ સાથે જોડાયેલી નથી. પણ આ જે 7મી પાંસળી છે, બરાબર, આ જે 7મી પાંસળી છે એની સાથે કાસ્થીની મદદથી આ રીતે જોડાયેલી હશે, આ રીતે. એટલે એ 3 જોડ પાંસળીઓ છે એનું કનેક્શન ઉરોસ્થિ સાથે નથી. પાછળની બાજુ કરોડ સ્તંભ સાથે ખરું, 8મી, 9મી અને 10મી આ પાછળની બાજુ કરોડ સ્તંભ સાથે ખરું, પણ જ્યારે આગળ આવે ને ત્યારે ઉરોસ્થિ સાથે ના જોડાય. કોની સાથે જોડાય? આ રીતે આમ તમારી 7મી પાંસળી છે ને એની સાથે જોડાઈ જાય આમ. બોલો, ખ્યાલ આવી ગયો ને? કાસ્થીની મદદથી. અને કાસ્થીનું નામ છે કાચવત કાસ્થી.
એટલે અહીંયા જેટલા પણ જોડાણ થશે એ શાના કારણે થવાના છે? કાચવત કાસ્તીના કારણે. એટલે 8મી 9મી અને 10મી પાંસળીની જોડ છે એ પૃષ્ઠ બાજુએ કરોડ સ્તંભ સાથે જોડાયેલી છે, પરંતુ વક્ષ બાજુએ સીધી ઉરોસ્થી સાથે ન જોડાતા 7મી પાંસળી સાથે કાચવત કાસ્તીની મદદથી જોડાયેલી હોય છે. બરાબર? એટલે આવી પાંસળીઓને આપણે કહીશું ખોટી પાંસળીઓ. બરાબર? ચલો, એના પછી આવે છે કેવી પાંસળી? ફ્લોટિંગ રિબ્સ એટલે કે તરતી પાંસળીઓ. એટલે બાકી રહી કઈ જોડ? 11મી અને 12મી જોડ. એટલે 11મી અને 12મી જે પાંસળીઓની જોડો છે એ પૃષ્ઠ બાજુએ કરોડ સ્તંભથી તો જોડાયેલી હશે, પણ વક્ષ બાજુએ છે કોઈની સાથે પણ જોડાયેલી નથી. એટલે એ જે પાંસળીઓ હશે એ ફક્ત આવી રીતે હશે, આ રીતે આમ તરતી હશે, આ રીતે. અહીંયા કોઈ કનેક્શન હશે નહીં, ખુલ્લી. એટલે આ જે 11મી અને 12મી જોડની પાંસળી છે એને કહીએ છીએ આપણે તરતી. એનું વક્ષ બાજુએ કોઈ કનેક્શન છે નહીં, તેઓ ફક્ત પૃષ્ઠ બાજુએ કરોડ સ્તંભથી જ જોડાયેલી હોય છે, અને વક્ષ બાજુએ ના તો તેઓ ઉરોસ્થિથી જોડાય છે કે ના તો કોઈ બીજી કોઈ પાંસળીથી જોડાય છે, એ ફક્ત મુક્ત હોય છે. અને એટલા માટે આ પાંસળીઓને આપણે શું કહીએ છીએ? તરતી પાંસળીઓ. સેટ મુદ્દો. કેટલા પ્રકારની નીકળી પાંસળીઓ? 3 પ્રકારની. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે. હવે પાંજરું બનાવીએ આપણે. પાંસળીનું પાંજરું. કયું પાંજરું? આ જે પાંજરું છે આખું ઉપરનું, એ શાનું બનેલું છે? તો આ જે આખું પાંજરું છે એ બનેલું છે તમારી ઉરસીય કશેરુકાઓ. કેટલી? ઉરસીય કેટલી છે ભાઈ? 12. બરાબર? ઉરસીય કશેરુકાઓ. ચલો, ઉરસીય કશેરુકાઓ સાથે જોડાયેલી છે કોણ? પાંસળીઓ. અચ્છા, પાંસળીઓ આગળ જઈને કોની સાથે જોડાય છે? ઉરોસ્થી સાથે. બરાબર ને? તો આ પાછળની ઉરસીય કશેરુકાઓ, એમાંથી નીકળતી બધી પાંસળીઓ, અને આગળ શું છે? ઉરોસ્થી. આ 3 વસ્તુ ભેગી થાય છે અને આખું પાંજરું બને છે, જેમાં હૃદય પણ છે, ફેફસા પણ છે, બધું મૂકેલું છે આપણે. બરાબર ને? ઓકે. એટલે ઉરસીય કશેરુકા વત્તા પાંસળીઓ વત્તા ઉરોસ્થી ઇઝ ઇક્વલ ટુ પાંસળી પિંજર. આને શું કહેવાય? પાંસળી પિંજર. સમજાય છે ને? ઓકે. ચલો, હવે આગળનું આ જે અસ્થિ છે આ તો કેવું છે? ચપટું અસ્થિ છે. બરાબર? ઓકે. આને આપણે ઉરોસ્થી તરીકે ઓળખીએ છીએ, જેની સાથે પાંસળીઓ વક્ષ બાજુએ જોડાય છે. બરાબર? એટલે એ ડિસ્કસ કરવું જરૂરી છે. ખાલી હું લખી દઉં છું, ટપકાઈ દઉં છું, કારણ કે નામ આપણે ઘણીવાર બોલી ગયા હતા. આપણે આને કહીએ છીએ ઉરોસ્થી. હવે આનું સ્થાન તમારે લખવું હોય તો લખાય. જુઓ, આ બાજુ વક્ષ કહેવાય, એક તો પ્રદેશ કહેવાય ઉરસ, અને ઉરસનો આ મધ્ય પ્રદેશ કહેવાય. એટલે મધ્ય વક્ષ બાજુએ, ઉરસની મધ્ય વક્ષ બાજુએ એક ચપટું અસ્થિ છે જેની સાથે પાંસળીઓ જોડાયેલી છે, તેને ઉરોસ્થી કહે છે. બરાબર ને? તો આટલું પાંસળી વિશે આપણે યાદ રાખશું. એટલે અહીંયા પૂરું થયું કહેવાય અક્ષીય કંકાલ તંત્ર. શું પૂરું થયું? હા, ખોપરીના અસ્થિ જોઈ ગયા આપણે, કરોડ સ્તંભ વિશે આપણે જોઈ લીધું, અને પાંસળીઓ વિશે જોઈ લીધું. ચલો, હવે શરૂ કરીએ આપણે ઉપાંગીય કંકાલ તંત્ર. ઉપાંગીય કંકાલ તંત્ર. ચલો, ઉપાંગીય કંકાલ તંત્રમાં શાનો સમાવેશ થાય છે? તો ઉપાંગીય કંકાલ તંત્રની અંદર આવશે મેખલાઓ, અને આની અંદર આવશે અગ્ર, અને બીજા ઉપાંગો આવશે જેને આપણે કહીશું પશ્વ. એટલે અગ્ર ઉપાંગના અસ્થિ, પશ્વ ઉપાંગના અસ્થિ પ્લસ મેખલાઓ. પણ આ મેખલાઓ શું કરે? મેખલાઓ જે છે એ ઉપાંગીય કંકાલ તંત્રને અક્ષીય કંકાલ સાથે જોડવાનું કામ કરે છે. અક્ષીય કંકાલ સાથે ઉપાંગીય કંકાલ તંત્રને જોડવા માટે મેખલા કામ કરે છે. અગ્ર ઉપાંગને અક્ષીય કંકાલ સાથે જોડતી જે મેખલા છે એને કહીએ છીએ આપણે સ્કંદ મેખલા. કઈ મેખલા કહીશું? સ્કંદ મેખલા. અને આપણા પશ્વ ઉપાંગોને અક્ષીય કંકાલ સાથે જોડતી જે મેખલા છે એને નિતંબ મેખલા તરીકે ઓળખવામાં આવે છે. એટલે મેખલા 2 પ્રકારની છે, એક તો સ્કંદ મેખલા અને બીજી નિતંબ મેખલા. એટલે મેખલાઓના કારણે અગ્ર ઉપાંગો અને પશ્વ ઉપાંગો તમારા અક્ષીય કંકાલ સાથે જોડાય છે.
પણ ઉપાંગીય કંકાલ તંત્રમાં મેખલાનો પણ સમાવેશ કરવામાં આવે છે, પ્લસ અગ્ર અને પશુ ઉપાંગના અસ્થિઓનો પણ સમાવેશ થાય છે. આલી ખબર પડી ગઈ. હવે મેં તમને હમણાં જ કીધું હતું, દરેક ઉપાંગની અંદર 30 અસ્થિ હોય એટલે આપણે નામ લખીએ ફટાફટ, હિસાબ મારીએ એટલે વાત પૂરી. બરાબર ને? ઓકે, ચલો પહેલાં આપણે જોઈ લઈએ કયા ઉપાંગના અસ્થિ છે. અગ્ર ઉપાંગના અસ્થિ એટલે આપણા હાથના અસ્થિ કયા છે. બરાબર, નામ લખતા જઈએ, સંખ્યા લખતા જઈએ, યાદ રાખતા જાઓ તમે ફટાફટ. ચલો, અગ્ર ઉપાંગ એટલે આ પહેલું, એટલે આ જે પહેલું અસ્થિ છે. બરાબર, ઓકે, આ જે પહેલું અસ્થિ છે એને હ્યુમરસ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો એને કહેવાય ભુજાસ્થિ. શું કહેવાય? ભુજાસ્થિ. ભુજા એટલે હાથ. બરાબર, એટલે આ પહેલું જે અસ્થિ છે એને આપણે કહીએ છીએ ભુજાસ્થિ. અહીંયા એક જ હાડકું છે, અહીંયાથી અહીંયા લઈને આ એક જ હાડકું છે, બે નથી, એટલે ભુજાસ્થિની સંખ્યા છે 1. બોલો, ખ્યાલ આવી ગયો કે? ચલો, આ ભુજાસ્થિ પૂરું થશે પછી અહીંયા તમે આવશો એટલે અહીંયા 2 હાડકા છે. અહીંયા કેટલા હાડકા છે? 2. અહીંયા 2 છે હાડકા. બરાબર, ઓકે. એકને કહેવાય અરીય અસ્થિ. એક કયું છે? અરીય, એની પણ સંખ્યા 1 છે. અને બીજું છે પ્રકોષ્ઠાસ્થિ. પ્રકોષ્ઠ અસ્થિ એટલે પ્રકોષ્ઠાસ્થિ, એની પણ સંખ્યા છે 1. બોલો, ખ્યાલ આવી ગયો? ચાલો, હવે અહીંયા આવે આપણે કોણીમાં આવે, એટલે અહીંયા કોણીમાં મણકા નાના નાના દાણા જેવા અસ્થિઓ છે 8. આને કહેવાય મણિબંધાસ્થિ. શું કહેવાય? મણિબંધાસ્થિ. મણિબંધાસ્થિ. મણિબંધાસ્થિ એટલે કયા? કાંડાના. કયા છે? કાંડાના. આ છે 8. ચલો, પછી અહીંયા આવો આગળ. આ છે તમારી હથેળી. એટલે હથેળીમાં જે અસ્થિ છે અહીંયા આ રીતે અસ્થિ છે. બરાબર, આને કહેવાય પશ્વ મણિબંધાસ્થિ. શું કહેવાય? પશ્વ મણિબંધાસ્થિ. પશ્વ મણિબંધાસ્થિ. આની સંખ્યા છે 5. ચલો, પશ્વ મણિબંધાસ્થિ આટલા ભાગમાં હોય, હથેળીમાં હોય. હવે તમારી આંગળીઓના જે અસ્થિ છે એને કહેવાય અંગુલિયાસ્થિ. શું કહેવાય? અંગુલિયાસ્થિ. હા, અંગુલિયાસ્થિ. અંગુલિયાસ્થિની સંખ્યા છે 14. હવે હિસાબ મારી લે ફટાફટ. 14 ને 5 19 ને 8 27 ને 3 30. જવાબ સાચો, સરવાળો સાચો, દાખલો સાચો પડી ગયો આપણો. બરાબર કે? એટલે એક. હવે તમે એમ કહો સર ડાબા હાથના કે જમણા હાથના? ભાઈ બંને ના એક જ હોય, હવે અલગ અલગ ના હોય. બરાબર, એટલે બંને અગ્ર ઉપાંગોમાં ભેગા થઈને 60 અસ્થિ. દરેક ઉપાંગમાં પૂછાય તો 30 અસ્થિ. અગ્ર ઉપાંગમાં પૂછાય દરેકમાં તો પણ 30 અસ્થિ. નામ યાદ રહી જશે. ઈશારા સાથે આપણે યાદ રાખી લેવાનું બધું. આ ખબર ભુજાસ્થિ, અરીય અસ્થિ, પ્રકોષ્ઠાસ્થિ, મણિબંધાસ્થિ, પશ્વ મણિબંધાસ્થિ, અંગુલિયાસ્થિ. 1 1 1 8 5 14 ટોટલ 30. સમજાણું? હા કે ના? અહીંયા 3 છે, અહીંયા કેટલા છે? 3 3 3 3 3 2. આમાં 3 કનેક્શન છે, 2 જ છે અંગૂઠામાં. એટલે 3 ચોકું 12, 12 ને 2 14. બરાબર, આનું સૂત્ર પણ લખાય છે 33 33 2. શું લખાય છે? 33 33 2. અંગુલિયાસ્થિનું સૂત્ર 33 33 2. ખબર પડી ગઈ ને? સરળ વસ્તુ છે. ચલો, પગના અસ્થિની વાત કરીએ ફટાફટ. પશ્વ ઉપાંગના અસ્થિ. પશ્વ ઉપાંગના અસ્થિ છે, એના નામ લખીએ તો સૌથી પહેલા અહીંયા જે આ હાડકું છે આપણું આ. બરાબર, આના સાથળનું અસ્થિ કહેવાય. કયું? સાથળનું અસ્થિ. જાંઘનું અસ્થિ પણ કહેવાય. અને આપણા શરીરનું સૌથી લાંબામાં લાંબુ અને મજબૂતમાં મજબૂત હાડકું એટલે આ અસ્થિ. બરાબર ને? હા, ઉરુ અસ્થિ પણ કહેવાય. કયું અસ્થિ? ઉરુ અસ્થિ. બરાબર, જો સ્લેશ કરીને અલગ અલગ નામ લખું છું. પછી એને કહેવાય સાથળનું અસ્થિ, એને કહેવાય જાંઘનું અસ્થિ, એને કહેવાય ઉર્વસ્થિ. શું કહેવાય? ઉર્વસ્થિ. બરાબર, અને અંગ્રેજીમાં કહેવાય એને ફીમર. અંગ્રેજીમાં ફીમર કહેવાય. એટલે આપણા શરીરનું સૌથી લાંબામાં લાંબુ અને મજબૂતમાં મજબૂત હાડકું. બરાબર, તો આની સંખ્યા થઈ ગઈ 1. ચલો, એની નીચે અહીંયા આવશો તમે. અહીંયા એટલે અહીંયા 2 હાડકા છે. જે રીતે અહીંયા 2 હાડકા છે ને એ રીતે અહીંયા પણ 2 હાડકા છે. ટીબિયા અને ફિબ્યુલા. શું છે? ટીબિયા અને ફિબ્યુલા. એક હાડકું છે એને ટીબિયા કહેવાય અને બીજું છે એને કહેવાય ફિબ્યુલા. બીજું છે એને કહેવાય ફિબ્યુલા. બંનેની સંખ્યા 1 1.
બોલો ખ્યાલ આવી ગયો? ચલો એના પછી અહીંયા આ ગુંટી આવે, આ ગુંટી, બરાબર, ઓકે. તો આ જે ગુંટી છે એના અસ્થિ છે, તો ગુંટીમાં હોય 7. કેટલા હોય? 7, બરાબર, ઓકે. પણ એને કહેવાય ગુલ્ફાસ્થિ. શું કહેવાય? ગુલ્ફાસ્થિ. ગુલ્ફાસ્થિ એટલે ગુંટીના અસ્થિ, બરાબર. આની સંખ્યા છે 7. સમજો, હા, અહીંયા હોય, બરાબર. ચલો હવે આપણે આમ ગયા, આમ પંજામાં આમ ગયા ને, અહીંયા જે રીતે આમ હથેળીમાં જઈએ છીએ એ રીતે આપણે આમ પંજામાં ગયેલા. અહીંયા હશે પશ્વ ગુલ્ફાસ્થિ, એની સંખ્યા હશે 5. પશ્વ ગુલ્ફાસ્થિ. ચલો હવે પશ્વ ગુલ્ફાસ્થિ પછી અહીંયા આપણે આપણી પગની આંગળીઓ છે ત્યાં આવી જઈએ તો પણ અહીંયા તો સેમ હશે, અંગુલિયાસ્થિ 14. કેટલા થયા? ગણી નાખો. 30 થઈ ગયા? કેટલા થયા? કેપ ગણજે તું, ફેજાન. થઈ ગયા 30? તો કેટલા થયા? પણ 29 થયા. હે 28 જ થયા? 29 આ રહ્યું ને 1 2 3 ને 10 ને 5 15 ને 14 29. એક ખૂટ્યું તો એક મગલા કે ઢાંકણું આ રહી, ઢાંકણી રહી ગઈ ને. હા, એટલે આ છે એ આ ઘૂંટણનું ઢાંકણ છે, ઢાંકણ. કપ આકારનું અસ્થિ. કેવા આકારનું? હા, એટલે આ કપ આકારનું અસ્થિ તમારા વક્ષ ભાગે ઘૂંટણને ઢાંકે છે, ઢાંકડી, બરાબર. આને કહેવાય પટેલા. શું કહેવાય આને? પટેલા, બરાબર, કે એટલે આ હોય ઢાંકણી. કેટલી હોય? 1. હવે થઈ ગયા 30. ચલો હવે કન્ફ્યુઝન સવાલ આમાંથી શું? જો બધા અસ્થિની સંખ્યા પણ યાદ રહી જશે તમને, બધાના શું કહેવાય નામ પણ યાદ રહી જશે, પણ ફરક થોડો અહીંયા પૂછાઈ જાય છે. જુઓ, મણિબંધાસ્થિ 8 છે, પણ અહીંયા ગુલ્ફાસ્થિ કેટલા છે? 7. એટલે અગ્ર ઉપાંગમાં મણિબંધાસ્થિને સમાંતર અસ્થિ પૂછાય તો લખવાનું ગુલ્ફાસ્થિ. પશ્વ મણિબંધાસ્થિને સમાંતર પૂછાય તો પશ્વ ગુલ્ફાસ્થિ લખવાનું, બરાબર, ઓકે. હવે આમાં કોઈ સમાંતર તમે એવું કહી શકો નહીં, પણ હા એવું કહી શકો ભુજાસ્થિ કોને સમાંતર છે? ફીમર. આમ તો બધું અલગ અલગ જ છે, બરાબર, પણ સમકક્ષ અસ્થિ તમે આ રીતે નામ આપી શકો છો. અને અરી અને પ્રકોષ્ઠાસ્થિને સમાંતર કહી શકો તમે ટીબિયા અને ફિબ્યુલા. સેટ થઈ ગયો મુદ્દો? એટલે આ રીતે આપણા ચારે હાથ પગ જે છે એની અંદર 120 અસ્થિઓ આવેલા હોય છે. ચાલો, તો આ થઈ ગયા તમારા ઉપાંગીય, એટલે ઉપાંગોના અસ્થિ થઈ ગયા, બરાબર. હવે ઉપાંગોનું કામ શું એ બધી ચર્ચામાં આપણે નથી પડતા, બરાબર. આપણને ખબર છે કે આપણે ઉપાંગોનું શું કામ કરીએ છીએ. હવે પણ આ ઉપાંગોને તમારે અક્ષીય કંકાલ સાથે જોડવા છે, તેને મેખલાની જરૂર પડે. એટલે 2 પ્રકારની મેખલા આપણા શરીરમાં જોવા મળે, સ્કંદ મેખલા અને નિતંબ મેખલા. મેખલા પૂરી કરી દઈએ, સાંધા કાલે જોઈશું, બરાબર, ઓકે. ચલો, તો આ જે નિતંબ મેખલા છે, હવે હું તમને પૂછું છું, જવા દો. આ જે નિતંબ મેખલા છે, બરાબર, એ કયા ઉપાંગોને અક્ષીય કંકાલ સાથે જોડે? પશ્વ. કયા ઉપાંગોને? નિતંબ મેખલા અહીંયા હશે, એટલે પશ્વ ઉપાંગને કોની સાથે જોડે? અક્ષીય કંકાલ સાથે. ચલો, એ જ રીતે સ્કંદ મેખલા છે. શું છે? સ્કંદ મેખલા. તો સ્કંદ મેખલા કયા ઉપાંગને જોડે? અગ્ર ઉપાંગને. કોની સાથે? અક્ષીય કંકાલ સાથે. કનેક્શન ખબર પડી ને? આ જે અહીંયા જે ઢાંચો બને છે ને આખો, આ જે મૂવેબલ, બરાબર, આ મેખલા છે આખી. શું છે? મેખલા છે. સમજણ પડી ને? આ મેખલા સ્કંદ મેખલા કહેવાય. એટલે અહીંથી જોઈન્ટ કરો એટલે સીધું આ કોની સાથે? અગ્ર ઉપાંગ જોડાઈ ગયો તમારા અક્ષીય કંકાલ સાથે, બરાબર ને? એટલે કહેવાનો મતલબ અક્ષીય કંકાલ સાથે ઉપાંગીય કંકાલ તંત્રને જોડવા મેખલાઓની જરૂર પડે છે, જેમાં સ્કંદ મેખલા અગ્ર ઉપાંગને અક્ષીય કંકાલ સાથે જોડે છે અને નિતંબ મેખલા પશ્વ ઉપાંગોને અક્ષીય કંકાલ સાથે જોડે છે. ક્લિયર? 1-2 મિનિટ શાંતિ રાખો. હવે આપણે જોઈએ મેખલા વિશે. ધ્યાન રાખશો. એમાં પહેલા જોઈએ સ્કંદ મેખલા. તો દરેક મેખલા હોય, હવે સ્કંદ મેખલા હોય કે પછી એ હશે નિતંબ મેખલા, દરેક મેખલા 2 અર્ધ ભાગની બનેલી છે. કેટલા ભાગ હોય છે દરેકમાં? 2 અર્ધ ભાગ હોય છે. એટલે અહીંયા હું લખીશ, પિન પોઈન્ટ કરીશ, 2 અર્ધ ભાગ. 2 અર્ધ ભાગમાં વહેંચાયેલ છે.
અહીંયા ધ્યાન રાખો. હવે દરેક અર્ધ ભાગમાં આપણે વાત કરીએ છીએ સ્કંદ મેખલાની, તો સ્કંદ મેખલામાં 2 અસ્થિ આવેલા હોય છે, બરાબર. ઓકે, એક જે અસ્થિ છે એને કહેવાય છે સ્કંધાસ્થિ, એકને કહેવાય છે સ્કંધાસ્થિ, અને બીજું છે એને અક્ષક તરીકે ઓળખવામાં આવે છે. એક સ્કંધાસ્થિ અને બીજું છે અક્ષક. સમજો. હવે અહીંયા આપણે હાથ મૂકીએ, અહીંયા આપણે પાછળ હાથ મૂકીએ અહીંયા, બરાબર. આ જે ખભાનું સ્કંધાસ્થિ છે એનો આકાર તમે જોવા જશો તો એનો આકાર કંઈક તમને આ રીતે ચપટો અને આમ ત્રિકોણ આકાર જોવા મળે છે, બરાબર. કે તો આ જે અસ્થિ છે અહીંયા પાછળ જે ત્રિકોણાકારનું અસ્થિ છે એને કહેવાય છે સ્કંધાસ્થિ, બરાબર. અને આ સ્કંધાસ્થિની ઉપર આ રીતે 2 વળાંકમાં એની સાથે જોઈન્ટ થયેલું અસ્થિ જોવા મળે છે, આને કહેવાય અક્ષક. શું કહેવાય આને? અક્ષક. આ પકડી શકો છો તમે આને, આ જે છે ને શું કહેવાય એને? અક્ષક. ખ્યાલ આવી ગયો? કે તો આ 2 અસ્થિ જે છે એનો સરવાળો કરો એટલે ટૂંકમાં 2 અસ્થિના જોડાવાથી બને છે સ્કંદ મેખલા. સમજો, ધ્યાનથી સમજો. હવે આ જે સ્કંધાસ્થિ છે કેવું છે? હવે જેવું દેખાય છે એવું એનું વર્ણન કરવાનું છે. તો આ જે સ્કંધાસ્થિ છે ચપટું અસ્થિ, કેવું છે? આમ ચપટું છે. કેવું છે? ત્રિકોણાકાર છે. ક્લિયર? ઓકે. પ્લસ આ અસ્થિ છે એ તમારી બીજી અને 7મી પાંસળી છે એના સમતલમાં છે. કઈ પાંસળીના સમતલમાં? હા, આમ પાછળથી જે બીજી પાંસળી હોય ત્યાંથી લઈને કે કઈ પાંસળી? 7મી પાંસળી, એ પાંસળીઓની વચ્ચે આ રીતે ફિટ થયેલી હોય છે. કયું અસ્થિ? સ્કંધાસ્થિ. એટલે ખાલી હું નંબરિંગ કરું છું. 2 થી કઈ પાંસળી? 7મી પાંસળી. એટલે ટૂંકમાં 2 થી 7ના વચ્ચે 5 પાંસળીઓ આવશે. એટલે જે 5 પાંસળીઓ છે એના સમતલમાં ગોઠવાયેલું હશે સ્કંધાસ્થિ. આઈડિયા ક્લિયર થાય છે? સમજાય છે કે નહીં? બરાબર. ઓકે. એટલે યાદ રાખજો 2 થી 7મી પાંસળીની વચ્ચે આપણને, એટલે કે એના સમતલમાં આપણને સ્કંધાસ્થિ જોવા મળે છે. ઓકે. હવે આ સ્કંધાસ્થિનો જે ઉપરનો તરફનો ભાગ છે સહેજ આપણને ઉપસેલ અને ધાર જેવો જોવા મળે છે. આ એક પ્રકારનો પ્રવર્ધ છે અને આને કહેવાય છે સ્કંધાગ્ર પ્રવર્ધ. શું કહેવાય આને? સ્કંધાગ્ર પ્રવર્ધ. બરાબર. આ સહેજ ઉપસેલો હોય, થોડોક અણીદાર પણ હોય, બરાબર. આને કહેવાય છે સ્કંધાગ્ર પ્રવર્ધ. આટલી ખબર પડી ગઈ? કે હવે આ સ્કંધાગ્ર પ્રવર્ધ છે એની સાથે જોડાયેલું છે અક્ષક. શું જોડાયેલું છે? અક્ષક. જેવું દેખાય છે એવું લખવાનું છે ને યાદ પણ એવું જ રાખવાનું છે, કંઈ નવું યાદ રાખવાનું નથી, બરાબર. આ સ્કંધાગ્ર પ્રવર્ધ છે ઉપરનો ભાગ, બરાબર. આ પ્રવર્ધમય રચના છે અને થોડી તીક્ષ્ણ પણ હોય છે. એટલે આ જે ઉપરનો ભાગ છે સ્કંધાસ્થિનો એને કહેવાય સ્કંધાગ્ર પ્રવર્ધ અને એની સાથે જોડાયેલું હોય છે અક્ષક, બરાબર. તો અહીંયા નામ લખું છું, આને અક્ષક કહેવાય છે. બોલો, ખ્યાલ આવી ગયો? હવે આ સ્કંધાગ્ર પ્રવર્ધ છે, બરાબર. એની નીચે તમે જોશો તો અહીંયા ખાડા જેવી રચના તમને જોવા મળશે. આ રીતે સ્કંધાગ્ર પ્રવર્ધની નીચે આ ખાડા જેવી રચના જોવા મળે છે. તો આ જે ખલ બન્યો, આ જે ખલ જેવી રચના બની, આને કહેવાય છે સ્કંદ ઉલુખલ. શું કહેવાય આને? સ્કંદ ઉલુખલ, બરાબર. તો આ જે ખાડો પડ્યો એને સ્કંદ ઉલુખલ તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં આને કહેવાય ગ્લિનોઇડ કેવિટી. શું કહેવાય આને? ગ્લિનોઇડ કેવિટી, એટલે કે સ્કંદ ઉલુખલ. એટલે સ્કંદ ઉલુખલ ક્યાં છે? તો આ સ્કંધાગ્ર પ્રવર્ધની નીચે જે ખાડા જેવી રચના છે કે જેમાં એવું લાગે કે આની અંદર આપણે એક દડા જેવી રચના, એક ગોળાકાર રચના આની અંદર ફિટ કરી શકીએ છીએ. તો આ જે ખાડો, આ જે ખલ પડે છે એને કહેવાય સ્કંદ ઉલુખલ. આટલી ખબર પડી? અરે સમજાણું કે નહીં? ઓકે. હવે આપણું આ જે ભુજાસ્થિ છે ને એ ભુજાસ્થિ વિશે થોડું સમજાવી દઉં. આપણું આ જે ભુજાસ્થિ છે એ ભુજાસ્થિમાં ઉપરની જે રચના છે એની ઉપર અહીંયા ગોળ દડા જેવી રચના આવેલી હોય છે. એટલે આ કહેવાય ભુજાસ્થિનું શીર્ષ. શું કહેવાય? ભુજાસ્થિનું શીર્ષ, બરાબર ને? ઓકે. કશું કરવાનું નથી. હવે આ ભુજાસ્થિનું જે શીર્ષનો ગોળાકાર ભાગ છે એને લઈને અહીંયા જોઈન્ટ કરી દેવાનું છે. એટલે ભુજાસ્થિનો આ જે બોલ જેવો ભાગ છે એ અહીંયા આ ખાડાની અંદર ફિક્સ થઈ ગયો. મતલબ કે તમારા અક્ષીય કંકાલ સાથે અગ્ર ઉપાંગ છે એ જોડાઈ ગયું. એટલે આ કામ મેખલાનું. કોનું કામ? મેખલાનું. એટલે અક્ષીય કંકાલની સાથે અગ્ર ઉપાંગોને જોડી દે.
એટલે આ ખાડામાં શું ફિક્સ થયું? તો તમારું જે ભુજાસ્થિ છે આ હાડકું એનું એક આગળનો ગોળાકાર ભાગ હશે એ સ્કંધાસ્થિના ખાડાની અંદર ફિટ થઈ જશે, જેને કહેવાય છે સ્કંદ ઉલુખલ. આ લાગશે તમને બોલ અને સોકેટ જેવું. કેવું લાગશે? બોલ અને સોકેટ. આ બોલ છે અને આ એનું શું છે? સોકેટ. એટલે આ જે જોઈન્ટ બન્યું આને કહેવાય બોલ એન્ડ સોકેટ જોઈન્ટ. કયો કહેવાય? બોલ એન્ડ સોકેટ જોઈન્ટ. જોઈન્ટ વિશે આપણે પછી ભણવાનું છે, જેને સાંધા કહેવાય, એ પછી ભણશું આપણે. બોલો, પણ આટલી ખબર પડી ગઈ? હવે આના વિશે થોડી ચર્ચા કરી લઈએ કે ભાઈ આ કઈ અસ્થિ છે. તો આ અસ્થિને આપણે ઓલરેડી નામ આપ્યું, કયું છે? અક્ષક. અંગ્રેજીમાં એને ક્લેવિકલ કહેવાય. શું કહેવાય આને? ક્લેવિકલ. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. આને હાંસડીનું અસ્થિ પણ કહે છે. હાંસડી. આને શું કહેવાય છે? હાંસડીનું અસ્થિ. આને કોલર બોન પણ કહેવાય છે. આને કહેવાય કોલર બોન. કેવું છે? તો અહીંયા તમે જોઈ શકો છો, બરાબર? વળાંકમય છે. કેટલા વળાંક છે? 1 અને 2. કેટલા વળાંક છે? 2 વળાંક છે, બરાબર? ઓકે. તો આની અંદર આવેલા છે 2 વળાંકવાળું એક પ્રકારનું, આમ બહુ લાંબુ તો નહીં કહીએ, બરાબર? 2 વળાંકવાળું એક લાંબુ નાનકડું પતલું અસ્થિ છે. કોલર બોન પણ કહેવાય, હાંસડીનું અસ્થિ પણ કહેવાય, અક્ષક પણ કહેવાય, અને અંગ્રેજીમાં એને કહેવાય ક્લેવિકલ. અંગ્રેજીમાં આને કહેવાય ક્લેવિકલ. અને સ્ત્રીઓની અંદર આ હાડકાને બ્યુટી બોન પણ કહેવાય. શું કહેવાય? બ્યુટી બોન. આટલી ખબર પડી ગઈ? એટલે જે કહેવાય છે મેં તમને કહી દીધું, બરાબર? ઓકે. તો આ બધો સરવાળો કરો એટલે જેનો જવાબ મળે સ્કંદ મેખલા. કોઈ ડાઉટ આમાં? ખ્યાલ આવી ગયો? 25 શું છે આના? 25 કે જે નીટમાં પૂછાવા લાયક છે. પંચ છે એક સ્કંદ ઉલુખલ, બરાબર ને? ઓકે. એટલે ટૂંકમાં સ્કંદ મેખલામાં જોવા મળે તમને સ્કંદ ઉલુખલ, અને એ સ્કંધાસ્થિમાં પડે. ક્યાં પડે? સ્કંધાસ્થિમાં. સ્કંધાગ્ર પરવર્ત છે એની નીચે આ જે ખાડો છે એને કહેવાય સ્કંદ ઉલુખલ. અને એમાં ભુજાસ્થિનું શીર્ષ ફિટ થાય, ઉર્વસ્થિનું શીર્ષ ફિટ થાય નહીં. એટલે યાદ રાખવાનું, હાડકાનું નામ કયું છે. ભુજાસ્થિનો કયો પ્રદેશ ફિટ થશે આમાં? શીર્ષ પ્રદેશ. અને અહીંયા એક પ્રકારનો સાંધો બને છે. પછી અક્ષકના જે ઘણા બધા નામ આપેલા છે ને યાદ રાખવાના છે. વળાંકમય અસ્થિ છે, 2 વળાંક છે, બરાબર? કે ભાઈ નાના પાતળું છે, એ તો બધું બરાબર, પણ આ ખાસ યાદ રાખવાનું કે ભાઈ આને હાંસડીનું અસ્થિ પણ કહેવાય, કોલર બોન પણ કહેવાય છે. અંગ્રેજીમાં આને કહીશું આપણે ક્લેવિકલ. અને અક્ષક છે સ્કંધાગ્ર પ્રવર્ત સાથે જોડાયેલું હોય. કોની સાથે? સ્કંધાગ્ર પ્રવર્ત સાથે. ઈઝી છે? ચલો, તો સ્કંદ મેખલા પૂરું, બરાબર? જોઈ લઈએ હવે નિતંબ મેખલા. એ અહીંયા આપણે જોઈ લઈએ. નિતંબ મેખલા. નિતંબ મેખલા બહુ સરળ છે, ધ્યાન રાખો. જે રીતે દરેક મેખલા 2 અર્ધ ભાગની બનેલી છે, એટલે સ્કંદ મેખલામાં પણ જો એક અડધો ભાગ આ બાજુ છે ને એક અડધો ભાગ આ બાજુ છે, આ ભેગી થઈને એક મેખલા કહેવાય. ભેગી થઈને કેટલી કહેવાય? એક મેખલા. એટલે દરેક મેખલામાં કેટલા ભાગ હોય? 2 અર્ધ ભાગ. આટલી ખબર પડી ગઈ? ઓકે. હવે છે નિતંબ મેખલા. ઓકે. તો આ જે નિતંબ મેખલા છે એમાં 2 શ્રોણી અસ્થિ હશે. કયા અસ્થિ હશે? શ્રોણી અસ્થિ હશે. કેટલા હશે? 2. હવે દરેક શ્રોણી અસ્થિ એટલે કંઈક આવી રીતે હશે. દરેક શ્રોણી અસ્થિમાં 3 અસ્થિ હોય છે. 3 અસ્થિ દરેકમાં હશે. એક હશે નિતંબાસ્થિ. તમે આકૃતિમાં જોશો ને બુકમાં તો પણ તમને ખ્યાલ આવશે. એક છે નિતંબાસ્થિ, બીજો છે પૂરો નિતંબાસ્થિ અથવા તો પૂરો નિતંબ કાસ્થિ. પૂરો નિતંબ કાસ્થિ. અને ત્રીજું છેલ્લે નીચે આપેલું છે આસનાસ્થિ. છેલ્લું છે આસનાસ્થિ. જો સમજો, સરવાળા બાદ બાકી જેવું છે, એકદમ સરસ છે કે ભાઈ નિતંબ મેખલા તો એમાં 2 શ્રોણી અસ્થિ. કયા? શ્રેણી નહીં, શ્રોણી, બરાબર? ઓકે. અને દરેક શ્રોણી અસ્થિમાં 3 હાડકા. દરેકમાં કેટલા? 3. નિતંબાસ્થિ, પૂરો નિતંબકાસ્થિ અને આસનાસ્થિ, બરાબર? ઓકે. બુકમાં એની આકૃતિ કંઈક આપણને આવી રીતે કંઈક આપેલી છે, બરાબર? આખું આ છે શ્રોણી અસ્થિ. આ કયું છે? આખું શ્રોણી અસ્થિ. એમાં ઉપરનો આ જે ભાગ છે એને કહેવાય નિતંબાસ્થિ, બરાબર? ઓકે. એમાં આ જે ભાગ છે એને કહેવાય આસનાસ્થિ, અને આ જે ભાગ છે એને કહેવાય પૂરો નિતંબ કાસ્થિ. હું નંબર આપું છું, 1 2 3. 1 2 અને આ 3. આટલી ખબર પડી ગઈ? એટલે આ 3 ભેગા કરો એટલે બને કયું અસ્થિ? શ્રોણી અસ્થિ.
એવા કેટલા છે ભાઈ? 2 છે. એટલે આવું ને આવું એક અહીંયા પણ આવેલું હોવું જોઈએ. ઉતરી ગઈ મગજમાં વાત? અને આની ઉપર હશે તમારા કરોડ સ્તંભનું પેલું પૂંછડું. કયું? પૂંછાસ્થિ. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે. એટલે એક શ્રોણીય અસ્થિ આ છે, એક શ્રોણીય અસ્થિ આ છે. કે દરેક શ્રોણીય અસ્થિમાં 3 અસ્થિ આવેલા છે. ક્લિયર? ઓકે. હવે ધ્યાન રાખજો, આ 1, 2 અને 3, આ 3 અસ્થિઓ જ્યાં ભેગા થાય છે, આ 3 અસ્થિઓ જ્યાં ભેગા થાય છે ત્યાં પણ આ પ્રમાણે એક ખાડા જેવી રચના બનતી હોય છે. આ 3 અસ્થિઓ જ્યાં ભેગા થશે ત્યાં એક ખાડા જેવી રચના બને છે. જે રીતે અહીંયા આપણે આને સ્કંદ ઉલુખલ કીધું, એ રીતે આને કહી દો નિતંબ ઉલુખલ. શું કહેવાય આને? નિતંબ ઉલુખલ. ઓકે. એટલે આ જે કેવિટી પડી, બરાબર, આને કહેવાય નિતંબ ઉલુખલ. નિતંબ ઉલુખલ. અંગ્રેજીમાં આને કહેવાય એસિટાબ્યુલમ. અંગ્રેજીમાં શું કહેવાય આને? હા, અંગ્રેજી નામ અલગ છે. એસિટાબ્યુલમ આને કહેવાય. અને આને કહેવાય ગ્લિનોઇડ કેવિટી. શું કહેવાય આને? ગ્લિનોઇડ કેવિટી. આને કહેવાય એસિટાબ્યુલમ. ગુજરાતીમાં સિમ્પલ છે, નિતંબ ઉલુખલ અને સ્કંદ ઉલુખલ. સેટ થઈ ગયો મુદ્દો? શ્રોણી અસ્થિના આ 3 અસ્થિ જ્યાં ભેગા થાય છે, જ્યાં જોડાણ બનાવે છે, ત્યાં ખાડા જેવી રચના પડે છે અને આને નિતંબ ઉલુખલ તરીકે ઓળખવામાં આવે છે. હવે મામલો એકદમ સિમ્પલ થઈ ગયો. હવે આ નિતંબ ઉલુખલ છે, એમાં જે આ ગોળા, આ જે પોલાણ પડે છે, એની અંદર હવે તમે કે તમારું આ જે પગનું પહેલું હાડકું છે, જેને આપણે કીધું સાથળનું અસ્થિ, જાંઘનું અસ્થિ, બરાબર, ઓકે, એના ઉપર પણ આ રીતે ગોળ દડા જેવો ભાગ હોય છે. એટલે આ દડા જેવા ભાગને આ ખાડાની અંદર તમારે એટેચ કરી દેવાનો, બરાબર ને? એટલે તમારા પશ્વ ઉપાંગ કોની સાથે જોડાઈ ગયા? અક્ષીય કંકાલ સાથે. પણ કોની મદદથી? વચ્ચે સેન્ટરમાં શું આવ્યું? કઈ મેખલા આવી? નિતંબ મેખલા. એટલે આ જે છે એને નિતંબ મેખલા કહેવાય, કે જે તમારા પશ્વ ઉપાંગોને અક્ષીય કંકાલ સાથે જોડે છે. આટલી ખબર પડી? ઓકે. એટલે નિતંબ મેખલાનો જે ખાડો છે એને નિતંબ ઉલુખલ કહેવાય. પણ નિતંબ ઉલુખલમાં તમારું આ જે ઉર્વસ્થિ છે એનો અગ્રભાગ જે શીર્ષ જેવો છે, મતલબ શીર્ષ જે ભાગ છે કે જે ગોળ દડા જેવો છે એ જોડાતો હોય છે. એટલે અહીંયા પણ જે સાંધો બન્યો એને પણ કહેવાય બોલ એન્ડ સોકેટ જોઈન્ટ. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. હવે અહીંયા ધ્યાન રાખો. હવેનો જે પંચ છે ને મોસ્ટ આઈએમપી, બધા કરતા મોસ્ટ આઈએમપી આ પંચ છે. હવે બંને શ્રોણી અસ્થિ, આ બંને શ્રોણી અસ્થિ વક્ષ બાજુએ, કઈ બાજુએ? વક્ષ બાજુએ. બંને શ્રોણી અસ્થિ વક્ષ બાજુએ જેના દ્વારા જોડાય છે, બરાબર. એટલે આ જે સાંધો પડે છે કે આને કહેવાય પૂરો નિતંબ કાસ્તી સંધાન રેખા. શું કહેવાય આને? હા, આને કહેવાય છે પૂરો નિતંબ કાસ્તી સંધાન રેખા. પૂરો નિતંબ કાસ્તી, હા, સંધાન રેખા. જ્યાં શ્વેત તંતુમય પેશી આવેલી હોય છે. કઈ પેશી હશે ત્યાં? શ્વેત તંતુમય પેશી. કારણ કે આ 2 શ્રોણી અસ્થિ એકબીજા સાથે જોડાવા તો જોઈએ ને. એટલે આ 2 શ્રોણી અસ્થિ વક્ષ બાજુએ, જો યાદ રાખજો, પૃષ્ઠ બાજુએ નથી બોલતો. શું બોલું છું? હા, આ 2 શ્રોણી અસ્થિ વક્ષ બાજુએ એક સાંધાથી જોડાયેલા હોય છે અને એ સાંધાને કહેવાય પૂરો નિતંબ કાસ્તી સંધાન રેખા. એટલે પૂરો નિતંબ કાસ્તી સંધાન રેખા દ્વારા 2 શ્રોણી અસ્થિ વક્ષ બાજુએ એકબીજા સાથે જોડાય છે. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? એટલે આખા આ જે નિતંબ મેખલા છે ને, આખો એનો પંચ ખાલી આટલો મોટો છે. આ જ પંચ છે મેન. કયો? પૂરો નિતંબ કાસ્તી સંધાન રેખા કોને જોડે છે? અને 2 શ્રોણી અસ્થિ કઈ બાજુએ જોડાય છે? તો વક્ષ બાજુએ પૂરો નિતંબ કાસ્તી સંધાન રેખાની મદદથી જોડાય છે. બાકી બધું સિમ્પલ છે આમ જોવા જઈએ તો. કે 2 શ્રોણી અસ્થિ હોય, દરેકમાં 3 અસ્થિ હોય, નિતંબાસ્થિ, પૂરો નિતંબ કાસ્તી અને આસનાસ્થિ. આ 3 જ્યાં ભેગા થાય ત્યાં ખાડો પડે, જેને કહેવાય નિતંબ ઉલુખલ. અને આ જે ઉલુખલ છે એના ખાડાની અંદર તમારું ઉર્વસ્થિ છે, એના અગ્રભાગે ગોળ દડા જેવું જે શીર્ષ આવેલું હોય છે એ જોડાઈ જાય છે. અને આ રીતે પશુ ઉપાંગ તમારી નિતંબ મેખલા સાથે જોડાઈને અક્ષીય કંકાલ સાથે સેટ થઈ જાય છે. ઇઝી? તો અહીંયા પૂરું થઈ ગઈ બંને પ્રકારની મેખલાઓનું વર્ણન. એટલે ઓવરઓલ અહીંયા પૂરું થઈ ગયું. શું ભાઈ? તમારું કંકાલ